કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે આવેલ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ મોટું નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે. પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર.